પરંતુ આજના દિવસે જુઓ અન્ય જે એક જગ્યાએ એક ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે બાયોકોનનું કાઉન્ટર છે। ખાસ કરીને બાયોકોનની સાથે સાથે અન્ય જે સીડીએમઓ કે બાયોસિમિલર કંપનીઓ છે ત્યાં પણ એક મોટો ઘટાડો આવ્યો છે। પરંતુ ત્યાંથી બાયોકોનની ચર્ચા એટલા માટે કરવી છે કે 380ના કાઉન્ટર પર ગયા અઠવાડિયે લગભગ 3 દિવસ આપણને રેઝિસ્ટન્સ આવતું જોવા મળ્યું। આજના દિવસે પણ જો 380ના લેવલેથી સારો એવો ઘટાડો આવ્યો છે અને લગભગ એક અઠવાડિયાના નીચલા સ્તર પર આ સ્ટોક પહોંચી ગયો છે। અમિતજી, અહીંયા 380ની ઉપર તો સ્ટોક નથી જઈ શકતો, પરંતુ હવે નીચેમાં અહીંયા કયા લેવલનો સપોર્ટ તમને આવતો દેખાશે? બાયોકોનની વાત કરીએ તો પ્રાઇસ એક અત્યારે ફ્લેટ કરેક્શન પેટર્ન ફોર્મેશન થઈ રહી છે અને પ્રાઇસ જે 370-80નું લેવલ છે એક રેઝિસ્ટન્સ લેવલ છે એઝ પર ફિબોનાચી। અને જ્યારે પણ ફ્લેટ કરેક્શન હોય છે ત્યાં મતલબ પ્રીવિયસ લો ઓલમોસ્ટ પ્રાઇસ ટચ કરે છે। તો મારા માનવા પ્રમાણે એક 325 અને 300 લેવલ વોચઆઉટ કરવા જોઈએ, તો આ લેવલ સુધી એક ફોલ પોસિબલ છે। અને આજની જે કેન્ડલ જે ફોર્મેશન થઈ રહી છે એક વોલ્યુમ સાથે સેલિંગ જોવા મળી રહ્યું છે। તો પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન પણ છે, નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે અને ફિબોનાચીમાં જે 387નું ઝોન છે ત્યાંથી રિવર્સલ બની રહ્યું છે। તો એક નીચેના લેવલ આ ધ્યાન રાખવો જોઈએ 325-300 સુધીના, ત્યાં અગર રિવર્સલ મળે તો ત્યાં નવી એન્ટ્રી કરી શકાય છે। એટલે જો હજી અહીંયા 325-300 સુધીનો ઘટાડો તમને બાયોકોનની અંદર આવતો દેખાશે, એટલે ત્યાં આવે ત્યારબાદ તમારે પોઝિટિવ થવા માટે કે ખરીદી કરવા માટે થોડો વિચાર કરવો જોઈએ। અત્યારની પરિસ્થિતિમાં થોડી અવોઇડની સલાહ બાયોકોનની ઉપર બનતી દેખાઈ રહી છે।